બનાસકાંઠાનો વડગામ તાલુકો, જ્યાં સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતો મુકાયા છે સંકટમાં। વડગામ તાલુકાના 20 થી 25 ગામોમાં ખેડૂતો માત્ર ચોમાસુ ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે। ખેડૂતોએ પાણી માટે બોર બનાવ્યા, પરંતુ પાણીના તળ નીચે જતા બોર ફેલ થઈ ગયા। પાણી વિના તેમની જમીન સૂકી પડી છે। પશુઓ માટે પણ ઘાસચારો ઉગી શકે તેમ નથી। સ્થિતિ એવી છે કે જમીન હોવા છતાં ખેડૂતો ખેતી નથી કરી શકતા। ખેડૂતોની સરકાર સમક્ષ માંગ છે કે સરકાર કોઈ નક્કર યોજના બનાવી પાણી પહોંચાડે। 800 ફૂટ 700 ફૂટ સુધી જઈએ પણ પાણી મળતું નથી। એટલે સમજો કે અમારે 30 વર્ષથી આ એરિયામાં પાણી નથી। 30 વર્ષથી પાણી નથી એટલે તો ખેતી તો બાકી પડી, પણ ઢોર રાખવાની કેપેસિટી અમારામાં નથી। खेती અમે લગભગ 30-35 વર્ષથી ખેતી નહીં કરતો। ચોમાસું જ વવરાય ખાલી, વાડો 3-4 દાડે ભરાય છે। કોઈ ખેડૂતને આમાં વડગામ તાલુકામાં 2 મણવા ઉપર કોઈને લીલું નહીં હોય આ પટ્ટામાં લગભગ। પણ જો સરકાર અમે લગભગ અમારી સરકાર જો માને તો એમ કે જો વાડો ભરાય એવી કોઈ સ્કીમ કોઈ નાખે, અથવા તો કોઈ નેરની કોઈ સ્કીમ નાખે, કોઈ તળાવ બીજું ભરાય તો અમને મોટો લાભ થાય।